પરંતુ ધારાસભ્ય અભણ હોય કે ઓછો ભણેલા હોય, ગમે તેટલો હોય, જી એને પોતાના તાલુકાના જે જરૂરિયાત છે એનાથી તો વાકેફ હોય જ છે. ઓકે પરંતુ જો કામ ન કરવું હોય અધિકારી હોય યસ અથવા તો ઉપરથી આદેશ હોય તો એ કામ થતું નથી. જી અને વાત કરી હમણાં જ આપણે પોલિટિકલ ગ્રામરની એક જેને કહેવાય ને કે સત્તાનું કેન્દ્રીકરણની, હા યસ ખાલી એક એક્ઝામ્પલ જ આપું કે કયા પ્રકારનું ઉપરથી જ આખી પોલિટિકલ એજન્ડા બિલકુલ ચાલે છે. જી અત્યારે આપણે સમજો કે સોમનાથ સ્વાભિમાન ઉત્સવને હમણાં ચાલુ થવાનો છે 1000 વર્ષનો. હા યસ તો એમાં આપણે એવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે કે વર્તમાન શાસકોએ જ જાણે માથાઓ આપ્યા છે, બલિદાનો આપ્યા છે, જી અને આગળના 1000 વર્ષમાં જેણે બલિદાનો આપ્યા છે એમાંથી અનેકના નામ પણ નથી. બિલકુલ આખું એક સભા મંડળ એવું ઊભું કરવામાં આવ્યું છે. યસ 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 અને ચોક્કસ વ્યક્તિઓને કે ચોક્કસ સમાજના સમૂહને જી દૂર રાખવાનો આખો ચોક્કસ તકેદારી રાખવામાં આવી છે. ઓકે એમાં આપણે જોઈએ તો વીર હમીરજીનું પણ નામ અમે અનેક જગ્યાએથી દૂર હટાવવામાં રાખ્યું છે. બિલકુલ વીર વેગડાજી ભીલનું નામ પણ હટાવવામાં આવ્યું છે. પછી જે 17 લોકોએ એનું જે મંદિરમાં યોગદાન આપેલું છે અલગ અલગ સમયે, એમાં પુનર્નિર્માણમાં મુખ્ય દાતા એકવાર જામનગરના સ્ટેટ પણ હતા, એનું નામ પણ આમાંથી દૂર રાખવામાં આવ્યું. બરાબર છે જાણે કે વર્તમાન શાસકો જ જી આ પોતે આખો ઇતિહાસ બનાવ્યો હોય ઓકે એ પ્રકારનો આખો એજન્ડા આભા મંડળ ઉભું કરવામાં આવ્યું છે. જી એટલે આવું પોલિટિકલ ગ્રામર દેશ ઉપર જેને કહેવાય કે ઠોકી બેસાડવામાં આવી રહ્યું છે, જી જી જે એક વિષય જાગૃત થવા જેવો છે. ઓકે ચર્ચા ચાલતી હતી પહેલા તો પ્રદ્યુમનભાઈને હું કહું કે સારું તમે ચર્ચામાં આવી વ્યક્તિઓ આવે છે ને આવી બાબતો વિશે આ પ્લેટફોર્મ ઉપર વાત થાય છે ને, આ ટીવી 13 નું પણ ગૌરવ છે. જી અમારા જેવા પત્રકારો જેને જિંદગી હવે કાઢી નાખી, હવે અમારા માટે બધું બોનસ છે, બિલકુલ એમને પણ બહુ સારું લાગ્યું કે આવી વસ્તુઓ થાય છે. જી જી અને તો આપ શું કહેશો હવે આ જે નેતાઓ જે છે મંત્રીઓ ધારાસભ્યો હવે પોતે જાહેરમાં એવું કહી રહ્યા છે કે અધિકારીઓ અમને સાંભળતા નથી, શું કહેશો આપ, કયા પ્રકારનો ઘાટ? જી, આ ભલે આજે 5 ધારાસભ્યોએ રજૂઆત કરી છે, પરંતુ 5ની અગાઉ 15 ધારાસભ્યોએ પણ આ રીતના વિરોધ નોંધાવ્યો છે જી જી કે અધિકારીઓ પોતાનું માનતા નથી. હવે જોઈએ તો સરકારે પોતાની અનુકૂળતા માટે, એક વહીવટી અનુકૂળતા માટે, કર્મચારીઓ માટે એક નાગરિક અધિકાર પત્ર નામનો એક નિયમ કરેલો છે, એક યોજના અમલીકરણ છે જ પહેલેથી, જી કે કર્મચારીએ કયું કામ કેટલા સમયમાં પૂર્ણ કરવું. જી પરંતુ એ મુજબ થતું નથી. સમજો આપણે ગ્રામ પંચાયતથી માંડીને ગાંધીનગર સુધી આ યોજના મુજબ, આ નાગરિક અધિકાર પત્રના નિયમ મુજબ કોઈ પણ કાર્ય નથી થતું. બિલકુલ બિલકુલ. એટલે અનેક વાતે શંકા કરે છે કે ક્યાંક ને ક્યાંક હાઈકમાન્ડ એટલે કે સરકાર પણ ક્યાંક શંકાના દાયરામાં છે જી કે અધિકારીઓને શા માટે આ કામ કરવા માટે મજબૂર નથી કરતા કે એને આદેશ નથી કરતા. બરાબર છે. અને અત્યારે જે આપણે વાત કરી છે, આપણે તટસ્થ પણ વાત કરશું કે બરોડાના જે રજૂઆત કરી છે જે અધિકારીઓ સામે, જી એ કલેક્ટર ધામેલિયા અને મમતા હિરપરા, એ તો પોતે નોન કરપ્ટેડ માણસ છે, નોન કરપ્ટેડ અધિકારી છે, એ પણ એક વિચારવું રહ્યું. એટલે બધા તો નોન કરપ્ટેડ નથી હોતા, પરંતુ અત્યારે જે રજૂઆત થઈ છે ક્યાંક ને ક્યાંક કદાચ ધારાસભ્ય ખોટા કામ લઈને જતા હોય. એટલે પ્રદ્યુમનભાઈ આપનું એવું કેવું છે કરપ્ટ અધિકારીઓ હોય તો જલ્દી સાંભળી લે. જી, આ તો અનુકૂળ થઈ જાય, પણ એ પણ અધિકારીઓ સરકારના ધારાસભ્યોના કામ નથી કરતા. એટલે એ પણ શંકાના દાયરામાં છે કે શું સત્તાનું કેન્દ્રીકરણ કરવા માંગે છે હાઈકમાન્ડ, કે એને ઉપરથી આદેશ મળ્યા છે કે તમારે ધારાસભ્યોના પણ કામ નહીં કરવાના. આપણે જોઈએ છીએ સરકારી ઓફિસમાં ક્યાંય કોર્પોરેટર કે જિલ્લા પંચાયતના સભ્ય કે ધારાસભ્ય પોતે ક્યાંય સિફારિશ નથી કરી શકતા, એને લીધે ત્યાં હાજર પણ નથી હોતા. પરંતુ આપણી અત્યારે તો જેને કહેવાય કે મજબૂરી છે કે વિરોધ પક્ષનો પણ અત્યારે સરકારના ધારાસભ્ય કરી રહ્યા છે, એના જે કઈ વિરોધ નોંધાવીને કરી રહ્યા છે. એટલે વિચારવું રહ્યું કે અંતે અત્યારે અધિકારી રાજ આ ક્યાં સુધી ચાલશે. હજી જો સમજીએ આપણે તો આ ધારાસભ્યોનું રાજકારણ આપણે શું જોવા મળી રહ્યું છે? શું આગામી ચૂંટણીઓમાં ટિકિટ કપાવવાની કોઈ ભીતિ હોઈ શકે કે કેમ? આ એક પ્રકારનું રાજકારણ સમીકરણ આપ જોઈ રહ્યા છો કે કેમ? ટિકિટ કપાવવાની વાત આવે તો સમજો કે જેટલી ફરિયાદો કરશે એટલી એની ટિકિટ કપાવવાની શક્યતા વધશે. અચ્છા, આ એક રિયાલિટી છે. અને સરકારની પોલિસીના જ પ્રોબ્લેમને લીધે આ વધારે મેક્સિમમ પ્રોબ્લેમ છે. અને મેક્સિમમ અધિકારીઓ ભ્રષ્ટાચારી છે કે કડવું સત્ય છે. આપણે ભલે કોઈ 2-4 જણાને આપણે ક્લીન ચીટ આપીએ કે નોન કરપ્ટેડ હોય, પરંતુ સૌથી વિશેષ તો
જે ચૂંટાયેલા પ્રતિનિધિનું કામ ન થવા દેવું, ન કરવું, એવું ઉપરથી આદેશ વધારે છે. જી 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 જી. કારણ કે એ ચૂંટાયેલો પ્રતિનિધિ પોપ્યુલર ના થાય. જો કામ કરે તો પોપ્યુલર થાય, બરાબર તો છે. હાઈકમાન્ડ થી ક્યારેક મોટો થઈ જાય, Yes. એ પરિસ્થિતિ ઊભી ન થાય, જી. એ માટેના સૌથી વધારે પ્રયાસ છે, જેને લીધે અધિકારીઓ બિંદાસ ધારાસભ્યની સામે થઈ રહ્યા છે અને જી, જી, કામ જી. નથી કરી રહ્યા. હા. કેમ કે ઉપરથી એક પ્રકારનો આદેશ છે. બિલકુલ. અને બીજા એના 2-4 કારણો પણ છે. જી. સૌથી મેઇન તો સરકારનો એક આદેશ છે કે 3 વર્ષ કે એનાથી વધુ સમય સુધી ટૂંકમાં બદલી ના કરવી. હા બરાબર છે. એટલે જે તે કર્મચારીને સેફટી આવી જાય છે કે હવે મારી બદલી તો કઈ થવાની નથી, બદલી Yes, કરી yes. શકવાના નથી. હમણાં જ આપણે એક બગદાણાના પ્રકરણમાં પીઆઈ ની ડીવાયએસપી ની તાત્કાલિક બદલી જોઈ. બરાબર છે. આખા સમાજને હર્ષનો આનંદ થયો, હર્ષની જી. લાગણી થઈ, કારણ કે આવી બદલી કેટલાક વર્ષોથી થતી જ નથી. યસ. એની ભૂલ હોય કોઈ કર્મચારીની તો બદલી નથી થતી. જી જી. અને બીજું, ભ્રષ્ટાચારને અટકાવવા બદલીની સિફારિશ પણ ન કરવી, એવો સરકારનો આદેશ છે. હા, yes, કોઈ yes. ધારાસભ્ય બદલીની સિફારિશ કરે તો પણ એને સ્વીકારી નહીં, જી, જી, એ જી. પ્રકારનો આદેશ છે. હા. અને સૌથી વધારે મેઇન, આખી ભ્રષ્ટાચારની ચેનલમાં અધિકારીની સાથે જી. સંગઠનના માણસો પણ કનેક્ટેડ છે. કદાચ Okay. ક્યાંક ધારાસભ્યો પણ બરાબર કનેક્ટેડ છે. છે, જી. પરંતુ સંગઠનના લોકો જે પ્રતિનિધિ છે એ પણ આખી ભ્રષ્ટાચારની ચેનલમાં કનેક્ટેડ છે. સપડાયેલા એટલે એ છે. અધિકારીનું ક્યારેય કોઈ બગાડી નથી શકવાના. બરાબર છે. અને સૌથી વિશેષ, દર ચૂંટણીમાં નવા ચહેરા લાવવાના, Okay. અનુભવી લોકોને લાવવાના. જી, જી, જી. કદાચ એના અધિકારીઓ, સિનિયર અધિકારીઓ પાસેથી કામ કઢાવવાની ક્ષમતા પણ એ લોકોમાં નથી, અનેક ધારાસભ્યોમાં, બરાબર અનેક છે. કોર્પોરેટરમાં. જી, જી, જી. એટલે આવા બધા અનેક કારણો છે કે બીજું એક તો કર્મચારીઓની ભ્રષ્ટાચાર વધે છે એટલે આર્થિક સદ્ધરતા વધી ગઈ છે. Yeah, yes, yes, પોતે yes. સેફ થઈ ગયા છે. જી, 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 જી. એટલે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિની સામે થવામાં એને કોઈ છોછ રહેતો નથી. બરાબર છે. અને સૌથી વિશેષ એક આઉટસોર્સિંગના કર્મચારીઓની અછત, એ પણ એક કારણ છે કે જે કામ થવા જોઈએ. પણ પ્રદ્યુમનભાઈ, આ 5 ધારાસભ્યો સહિત જે આપે કીધું ભૂતકાળમાં પણ ધારાસભ્યો દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે, તો શિસ્તની ગણાતી પાર્ટી સામે જે શિસ્ત ભંગ કરી રહ્યા છે. ના, એમની મજબૂરી છે અચ્છા. કે પ્રજા સમક્ષ જવાનું થશે તો અમે શું જવાબ દઈશું. બરાબર છે. અને પ્રજા સમક્ષ મોકલવા કે નહીં મોકલવા એ તો પક્ષ નક્કી કરવાનો સાચી વાત છે. પણ એ પોતે એનાથી સભાન નથી. ઓકે. હાજી.